વાત કરીએ તો સુરતમાં લાજપોર જેલના જેલરે ખંડણી માંગ્યાનો આક્ષેપ છે। આરોપીની પત્ની પાસે 15,000ની ખંડણી માંગી। ખંડણીની માંગ કરતી કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। ઓડિયોમાં લાજપોર જેલના જેલરે રૂપિયા માંગ્યા હોવાનો ઉલ્લેખ છે। લાજપોર જેલના જેલરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો સુરતની લાજપોર જેલ જે અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં જેલમાંથી ખંડણી મંગાઈ છે જેવો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યો છે। આરોપીની પત્નીને ફોન કરીને સુવિધાના નામે 15,000ની ખંડણી માંગવામાં આવી હતી। સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું જેલમાંથી। હા તમારો સ્મિત આવ્યો ને ધોળેથી અહીંયા નંબર આપ્યો હતો મને। બરાબર એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મંગાવી દઉં છું ને વીઆઈપી માં રાખ્યા છે સ્મિતભાઈને। બરાબર અને મને કીધું હતું કે સાહેબ કે જો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ રહેવાનું છે? ચાર્જ મહિનો 2 મહિના તો રહેશે ને 2-3 મહિના। એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપોર જેલમાંથી આ રીતના માહિતી મેળવી, એટલે કે આ 3 આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી, સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો, જે અનુસંધાને આ એક અનડિટેક્ટ ગુનો રજીસ્ટર કરવામાં